નજર ફાઉન્ડેશન દ્વારા કન્યા પક્ષ પાસેથી ₹1નું ટોકન લઈને સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા તેમજ જીવન જરૂરિયાતની નાની મોટી ચીજવસ્તુઓ પણ કર્યાવરણમાં ભેટમાં આપવામાં આવી। સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતા લગ્ન પર બ્રેક વાગે અને કુરિવાજોને ડામવા માટે અનેક સમાજ આગળ આવી રહ્યા છે। ત્યારે વડોદરાના સિંધ રોડમાં નજર ફાઉન્ડેશન દ્વારા અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 દીકરીઓના લગ્ન ફક્ત ₹1માં જ યોજાયા છે। મહત્વનું છે કે આ ₹1ની કિંમત સામે દરેક દીકરીઓને અનેક ચીજવસ્તુઓની ભેટ પણ આપવામાં આવી છે। દીકરીઓને આશીર્વાદ આપવા માટે પાદરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર, તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજના સમૂહ લગ્નમાં લોકો દેખાદેખીમાં લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયા વાપરી નાખે છે, ત્યારે સમૂહ લગ્ન સામાન્ય અને મધ્યમ વર્ગના માતા પિતા પણ સમૂહ લગ્નમાં આવી રીતે પોતાની દીકરીના લગ્ન કરી શકે છે। સાથે જ કર્યાવરણમાં જીવન જરૂરિયાતની નાની વસ્તુથી લઈને મોટી ભેટ કર્યાવરણમાં આપવામાં આવી છે। જે આજરોજ સિંધરોડ ચોકારીપુરામાં એવો ભવ્ય સમૂહ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું છે। એક નરેશભાઈ છે અને નજર ફાઉન્ડેશન તરફથી એવી મહેનત કરી અને એવું સમૂહ લગ્નનું આયોજન કરું, એમાં ધારાસભ્ય શ્રી ચેતનસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, એ બધાએ સાથ સહકાર, બિરેનભાઈ પટેલ કારોબારી ચેરમેન, અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રમુખ તાલુકાના બધા જ આવીને સાથ સહકાર આપી અને અમારા લગ્નનો એટલો બધો ભવ્ય ઉત્સવ કર્યો છે, એટલે બહુ સારામાં સારી રીતે ગોઠવાયું છે। કેટલા જોડા હતા? અમારા આજુબાજુના ગામડામાં થઈ 13 જોડા હતા, બધા થઈ 13 જોડાનું ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે।